उधना पुलिस ने लग्जरियस कार के नाम पर महाराष्ट्र में रहने वाले अपने दोस्तों के साथ सूरत में लग्जरी कार के शौकीन डेयरी मालिक से ठगी करने वाले 3 आरोपियों में से एक को गिरफ्तार कर लिया है और आगे की जांच कर रही है। सूरत के उधना हरिनगर स्थित अंबर कॉलोनी में रहने वाले आतिफ रिजवान शेख डेयरी व्यवसाय से जुड़े हैं। डेयरी व्यवसाय से जुड़े होने के कारण वह महाराष्ट्र में डेयरी व्यवसाय करने वाले मोहम्मद रईस शेख, दानिश हुसैन शेख और बासित खान के संपर्क में आए। आतिफ रिजवान शेख और मोहम्मद रईस शेख भी लग्जरियस कारों के शौकीन थे। ये दोनों कारों का व्यापार करते थे। इसी बीच आतिफ शेख ने अपने दोस्त मोहम्मद रईस शेख समेत तीनों दोस्तों को कहा कि हम लग्जरियस कार खरीदना चाहते हैं। तीनों दोस्तों ने यहाँ आतिफ शेख ने इतनी शानदार कार होने के बारे में बताया। उसके बाद तीनों दोस्तों ने आतिफ शेख को वहां आलीशान कार दिखाई जिसकी कीमत 35 लाख तय की गई थी। पहले 5 लाख मुआवजे के तौर पर दिए गए और फिर 6.50 लाख रुपए टुकड़ों में दिए गए। 11.50 लाख का भुगतान करने के बाद आतिफ को कार का कब्जा दे दिया गया। कुछ ही दिनों तक कार आतिफ के पास थी। उसके बाद कार के मूल मालिक ने हमारे खिलाफ पुलिस मामला दर्ज कराया और मोहम्मद सहित 3 दोस्तों ने आतिफ से कार जब्त कर ली। वहां कहा कि कार वापस करनी होगी, जिसके बाद मोहम्मद समेत 3 दोस्तों ने ये कार कहते हुए वायदा कारोबार किया कि वे जेल से बाहर आने के बाद आतिफ द्वारा दी गई 11.50 लाख की रकम का भुगतान करेंगे। इतना ही नहीं बल्कि जो कार जब्त की गई थी उसे मूल मालिक को वापस नहीं किया। ऐसे में धोखाधड़ी के शिकार आतिफ रिजवान शेख ने मोहम्मद रईस शेख, दानिश हुसैन शेख और बासित खान के खिलाफ उधना थाने में शिकायत दर्ज कराई थी। शिकायत के आधार पर उधना पुलिस ने मामला दर्ज कर जांच शुरू कर दी है। ઉધના પોલીસ સ્ટેશન ખાતે 1 ડિસેમ્બરના રોજ આઈપીસી 420, 409, 120B, 506(2) અને 114 મુજબ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આમાં જે ફરિયાદી છે એમનું નામ અતિકભાઈ રિઝવાનભાઈ શેખ છે। આતિકભાઈ જે છે એ એમના જે મિત્ર હતા એમની સાથે તે ધંધાકીય વ્યવહારો કરી રહ્યા હતા। ગાડીઓ જે છે સિમ્બોલ કાર્સ જે કહી શકીએ મોંઘી ગાડીઓ એની લેવેચ અને એના સાથે સંકળાયેલા અને એમણે એક ગાડી વ્હાઇટ કલરની હમર ગાડી લેવાનું નક્કી કરેલું એમના જે મિત્ર છે એમની પાસેથી। એમના મિત્ર છે એ અહેમદનગર ના વતની છે અને ત્યાં આગળ એ ગાડીનો વેપાર કરતા હતા। એમનું નામ જે છે એ મોહમ્મદ અલી રઈસ શેખ। એમની પાસેથી એમણે ગાડી લેવાનું નક્કી કર્યું। આ ગાડી પેટે એમની પાસેથી 35 લાખ રૂપિયાની કિંમત નક્કી થયા બાદ પહેલા 5 લાખ રૂપિયા અને ત્યારબાદ અન્ય એમાઉન્ટ 2-3 ઇન્સ્ટોલમેન્ટમાં લઈ ટોટલ 11.5 લાખ રૂપિયા લેવામાં આવ્યા અને એમને વ્હાઇટ કલરની જે હમર ગાડી છે એ આપવામાં આવી। આ ગાડી આપ્યા બાદ થોડા દિવસ પછી જે આ બનાવના આરોપીઓ છે, આ ગુનાના આરોપીઓ છે એ મોહમ્મદ અલી રઈસ શેખ, દાનિશ હુસૈન શેખ અને બસીર ખાન એ લોકોએ ફરિયાદીને એવું કહ્યું કે આ જે ગાડી આપને આપવામાં આવી છે એ અન્ય એક જે એના મૂળ માલિક છે એને અમારી સામે ગુનો દાખલ કરાવ્યો છે, એટલે તાત્કાલિક પોલીસમાં ગાડી જમા કરાવવી પડશે। આપ અમને ગાડી પરત આપો અને અમે તમને તમારા પૈસા પાછા આપી દઈશું। ત્યારબાદ ગાડી પાછી મેળવી લેવામાં આવી પણ ફરિયાદીને જે પૈસા લેવામાં આવ્યા હતા એ એને પરત કરવામાં ન આવ્યા। લાંબા સમય સુધી એને વાયદા કરવામાં આવ્યા અને પછી એમના ફોન ઉપાડી બંધ કરી દેવા, ફોન ઉપાડવાના જ બંધ કર્યા અને એમની સાથે ધાક ધમકી આપવામાં આવી અને એના કારણે થઈ અને ફરિયાદીએ છેવટે આ છેતરપિંડીનો અને કાવતરાનો ગુનો દાખલ કરાવેલ છે। આમાં જે મુખ્ય આરોપી છે મોહમ્મદ અલી રઈસ શેખ એની અટક કરી લેવામાં આવેલી છે। હાલે આરોપી રિમાન્ડ હેઠળ છે અને એની પૂછપરછ ચાલુ છે। અન્ય બંને આરોપીઓની તપાસ પોલીસ તરફે ચાલુ છે।